નમસ્કાર મિત્રો આજે આપણે સીધી દિલ્હીની ચૂંટણીની વાત કરવી છે. રાજકારણના વિષય સાથે આપણે આજે ચર્ચાનો પ્રારંભ કરીશું. દિલ્હીની રાજ્યની જે આમ તો અર્ધ રાજ્ય કહી શકાય અને પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી એવી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોની જે ચૂંટણી થઈ અને આજે એનું પરિણામ આવી ગયું છે. અને સ્વાભાવિક રીતે જેની ધારણા હતી બધાને એવા જ પક્ષનો વિજય, કારણ કે એ વિજય માટે એને જે હથિયારો મહારાષ્ટ્રમાં, હરિયાણામાં અને બીજા પ્રદેશોમાં, બીજા રાજ્યોમાં જે સાધનો, જે પરિબળોનો ઉપયોગ કરવામાં આવે છે એવા જ પરિબળોનો ઉપયોગ કરી અને દિલ્હીની સત્તા 27 વર્ષ બાદ આપ પક્ષ તરફથી, આપ પાર્ટી તરફથી ભારતીય જનતા પક્ષના ખોળામાં મેળવી લેવામાં આવી છે. એટલે દિલ્હીની જનતાને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપવા છે. સીટોની દ્રષ્ટિએ ભારતીય જનતા પક્ષને વધારે સીટો મળી છે એ વાસ્તવિકતા છે, પરંતુ એ પણ વાસ્તવિકતા છે કે 54% જેટલા મતો બિન ભાજપીય પક્ષો, આપ, કોંગ્રેસ અને બીજા બહુજન સમાજ પાર્ટી અને બીજા પક્ષો વગેરે વગેરેને મળ્યા છે. જે તે થયું ઘણું સારું થયું છે, ઘણું સારું થયું છે. ભલે ભારતીય જનતા પાર્ટી એના બધા પ્રોપેગન્ડાઓ અપનાવી અને સત્તા ઉપર આવી છે. હવે એના જે રાજ્યપાલ છે એ ત્યાંના મુખ્યમંત્રીને કનડશે નહીં અને કામ કરવા દેશે. અત્યાર સુધી તો આપ પાર્ટીના મુખ્યમંત્રીને કામ ના કરવા દેવા માટેના અનેક અખાડાઓ, અનેક વાંધા વચકાઓ એજન્ટ તરીકે કામ કરતા રાજ્યપાલ કરી રહ્યા હતા, પણ હવે એ પરિસ્થિતિ નાબૂદ થઈ છે અને પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલ પણ ખુદ પોતે એક વખત ઘણો લાંબો સમય મુખ્યમંત્રી રહ્યા, રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ધરાવતા અરવિંદ કેજરીવાલનું હારી જવું પણ એક લાંછનભરી બાબત છે. પરંતુ અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદીની અંદર કોઈ તફાવત નથી. બંને એક સિક્કાની બે બાજુઓ છે. અરવિંદ કેજરીવાલ પાસે એટલી રાષ્ટ્રીય સત્તાઓ નથી, નહીં તો એ પણ કદાચ એવું પણ બની શકે કે એમના જે મુખ્ય પ્રતિસ્પર્ધી છે એના સારા કેવડાવે એવી કક્ષાએ જઈ શકે એવું એમના ભૂતકાળના જે પગલાઓ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે એમની હેસિયત કરતાં વધારે સીટો માંગવાના કારણે કોંગ્રેસ પક્ષ સાથે એમનું ગઠબંધન ના થયું ગુજરાતમાં, અને એના કારણે ભારતીય જનતા પક્ષ 156ના આંકડે પહોંચ્યું. એની અંદર અરવિંદ કેજરીવાલની ખૂબ મોટી વિઘાતક ભૂમિકા રહી છે. એમણે જે મત શેર મેળવ્યો, જો કોંગ્રેસ સાથે મળીને કામ કર્યું હોત તો આટલું બધું દૂષિત પરિણામ ના આવત, અથવા તો કદાચ સત્તાની નજીક બંને પક્ષો પહોંચી શકત એવું પરિણામ આવત. લોકસભા 2024ના ઇલેક્શન વખતે ભરૂચ અને ભાવનગરની સીટોના ઉમેદવાર આપોઆપ જાહેર કરી દીધા અરવિંદ કેજરીવાલે, અને બંને સીટો આપ પક્ષે ગુમાવી. પરંતુ કોંગ્રેસ સાથે, જેની સાથે એલાયન્સ હતું, એની સાથે થોડી પણ ચર્ચા, સંવાદ કરવો જરૂરી હતો. પરંતુ ના, અરવિંદ કેજરીવાલને આવી ડેમોક્રેસીમાં વિશ્વાસ નથી. આજે ભલે એ પોતાની ગમે તેવી વાતો કરતા હોય, ગમે તેવા દાવાઓ કરતા હોય, હરિયાણાની અંદર એમનું કોઈ વજૂદ નહોતું, ને છતાંય કોંગ્રેસ સાથે એમણે એ ઇન્ડિયા ગઠબંધનનું ઘટક હોવા છતાંય કોંગ્રેસથી વિમુખ થઈ અને એમણે જે ઉમેદવારી ત્યાં નોંધાઈ અને ત્યાં પણ એમનું અતિશય ખરાબ પરિણામ રહ્યું.
હા, પંજાબની અંદર એમની સત્તા છે, દિલ્હીની અંદર સત્તા હતી અને બીજા કેટલાક રાજ્યોની અંદર એમના ધારાસભ્યો છે. એટલે આ જે એમના જે પગલાઓ છે ને એ પગલાઓ ખરેખર બિન ભાજપી પક્ષોના માટે સારા સંકેત નથી, પરંતુ બિન ભાજપી પક્ષો માટે વિઘાતક પગલાઓ છે. એમણે દિલ્હીની અંદર જે અનેક દાવાઓ કર્યા, ઘણા કામો સારા પણ કર્યા છે. ત્યાં જે મોહલ્લા ક્લિનિકો છે, ત્યાંની શાળાઓ છે, મફત વીજળી, મહિલાઓના બસોની અંદર મફત મુસાફરી, આવા ઘણા પગલાઓ સારા છે. પણ એ સારા પગલાઓને દબાઈ દેતા એમના બીજા એવા અનેક પગલાઓ છે કે જેણે બીજા પક્ષોનો આના માટે પ્રેરિત કર્યા. અત્યારે દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી હતી અને એમણે રાહુલ ગાંધી માટે જે શબ્દ પ્રયોગ કર્યા એ પણ ખૂબ વિચારવા જેવી બાબત છે. કારણ કે આમ તો એ ઇન્ડિયા ગઠબંધનના પક્ષો છે, હજુ એ ગઠબંધન તોડી નાખવાનું જાહેર કરવામાં નથી આવ્યું, ભલે એ રીતના સ્ટેપ લઈ રહ્યા છે. આ બધી બાબતો બહુ વિચારવા જેવી છે. સામે પક્ષે એ બાબત પણ વિચારવા જેવી છે કે ભારતીય જનતા પક્ષ એક પછી એક રાજ્યોની અંદર જે સત્તા મેળવી રહ્યું છે એ પોતાની પ્રમાણિકતા, પોતાની નીતિમત્તા, પોતાનો સારો વહીવટ, બિન ભ્રષ્ટાચાર એના કારણે મેળવ્યું છે. કારણ કે ભારત દુનિયાના ભ્રષ્ટાચારીઓ જો ભારતમાં આવી શકતા હોત તો સમગ્ર દુનિયાના ભ્રષ્ટાચારીઓને ભારત ભ્રષ્ટાચાર મુક્ત કરત. પરંતુ માત્ર ભારતના જે તમામ ભ્રષ્ટાચારીઓ જેની વિરુદ્ધમાં ભારતીય જનતા પક્ષે પુસ્તિકાઓ છાપી હતી, જેની વિરુદ્ધમાં ભ્ષ્ટાચારના અનેક દાવાઓ કર્યા હતા, એવા તમામ ભ્રષ્ટાચારીઓ જેને 70,000 કરોડના ભ્રષ્ટાચારી કહેવામાં આવતા હતા, એવા મહારાષ્ટ્રના શરદદાદા પાટીલના ભત્રીજાને એમણે એકદમ ક્લીન કરી નાખ્યા, વોશિંગ મશીનમાં નાખીને ક્લીન કરી નાખ્યા. હમણાં છેલ્લે ચંદ્રબાબુ નાયડુને 341 કરોડના ભ્રષ્ટાચારમાંથી મુક્ત કર્યા. આવા તો 1000 ઉદાહરણો આપી શકાય કે જેટલા લોકો ભ્રષ્ટાચારીઓ હતા તમામે તમામને એમણે ભ્રષ્ટાચાર મુક્ત જાહેર કર્યા. મતલબ કે એમની સામે પગલાં લેવાનું માંડી વાળ્યું અને એ ચોખ્ખા દૂધે ધોયેલા છે. કર્ણાટકના યેદુરપ્પાને 16,000 કરોડનો એમની સામે આક્ષેપ થયેલો છે અને કેટલુંક પુરવાર થયું છે. છતાં આ બધા લોકો ભાજપમાં ગયા પછી ભ્રષ્ટાચાર મુક્ત અથવા તો સ્વચ્છ ઇમેજવાળા થઈ ગયા હોય અને એની સાથે આ બધી ઇમેજ ઘડવામાં પડે. પાછું એમણે જે વેચાતા રાખેલા મીડિયાઓ છે જેને પૈસાથી ખરીદી લેવામાં, એ મીડિયાઓની બહુ અગત્યની ભૂમિકા છે. ભાજપની આ બધી ભૂમિકાઓમાં ઈવીએમનો ફાળો પણ કંઈ જેવો તેવો નથી. તમે જે ચૂંટણી પરિણામો, પેટા ચૂંટણીઓના પરિણામોની અંદર જ્યારે પ્રતિપક્ષનો ઉમેદવાર જીતતો હોય તો એના 10, 15, 20 રાઉન્ડ સુધી, તો છેલ્લા 3-4 રાઉન્ડની અંદર પરિણામો બદલાઈ ગયા છે. આવું જ સામાન્ય ચૂંટણીઓ, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને લોકસભાની સામાન્ય ચૂંટણીની અંદર પણ પરિણામો અનેક વખત બદલાઈ ગયા છે. એટલે આ બાબત વિચારવા જેવી છે કે ઈવીએમની ભૂમિકા અને ઈવીએમની સામે એના ટેકનોલોજીએ પુરાવા સાથે દાવા કર્યા છે કે ભાઈ ઈવીએમ હેક કરી શકાય. અને બહુ સ્વાભાવિક છે કે દુનિયાની અંદર કોઈ પણ ટેકનોલોજી એવી નથી કે એને તમે દૂર બેઠા એને કંટ્રોલ કરી શકો. અને આ વસ્તુ પુરવાર થયેલી બાબતો હોવા છતાંય સત્તાના બળે ક્યારેય આ બાબતો સ્વીકાર કરવામાં નથી આવ્યો. સાથે સાથે ચૂંટણી પંચ જે દલાલીનું કામ કરી રહ્યું છે, ભારતનું ચૂંટણી પંચ દલાલીનું કામ કરી રહ્યું છે અને એની સામે 1, 2 ને હજારો ફરિયાદો હોવા છતાંય ક્યારેય એને ધ્યાનમાં લીધું. અને એટલી બધી નીચી કક્ષાએ જઈને આ લોકો વર્તી રહ્યા છે કે એની કોઈ મર્યાદા નથી. એટલે ઈવીએમ, ચૂંટણી પંચ અને મીડિયાની સાથે સાથે ગુંડાઓ, નાણાંનો દુરુપયોગ, અનીતિ, એમનું રેવડી બજાર કલ્ચર જે એમણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની અંદર ચલાવ્યું, અને મતોની અંદર ગરબડી. હમણાં રાહુલ ગાંધીએ જે આંકડાઓ આપ્યા, એકાએક
70,000 મતદારો એક જ બ્લોકમાંથી, એક જ ફ્લેટમાંથી મળી આવે, આ પણ એક વિચારવા જેવી બાબત છે. આવી સેંકડો પુરાવા સાથેની ફરિયાદોને ચૂંટણી પંચે ક્યારે, એટલે આ બધી તમામ બાબતો, અનીતિ અને ગુંડાગીરી, દિલ્હીની ચૂંટણીની અંદર સારામાં સારી રીતે ગુંડાગીરી કરવામાં આવી. છેલ્લે લોકસભાની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર પોલીસનો ઉપયોગ કરી અને પોલીસવાળાઓએ મતદારોને, અમુક ચોક્કસ કોમના મતદારોને મત આપતા અટકાયા. એટલે એક બાબત આમાં એવી નથી કે જેના માટે ભારતીય જનતા પક્ષનો અભિનંદન આપી અથવા તો એના કાર્યને તમે સ્વીકારી શકો અથવા તો એને અનુમોદન કરી શકાય. કારણ કે એમના તમામ ચૂંટણી પંચનું કાર્ય હોય, ઈવીએમનું હોય, મતદારોમાં ગડબડ હોય, ચૂંટણી પંચ દ્વારા જે તે દિવસે મતદાન થાય એના, હવે તો ઈવીએમથી મતદાન થાય એટલે 1 કલાકની અંદર આખા દેશની લોકસભાની ચૂંટણી હોય તોય એના મતદાનની ટકાવારી 1 કલાકમાં જાહેર કરી શકાય એવું ઝડપી કામ થાય છે. જ્યારે બેલેટ પેપરથી આ કામ થતું હતું ત્યારે આ કામ કઠિન હતું, ત્યારે તાત્કાલિક ધોરણે એના આંકડાઓ આપવા શક્ય નહોતા બનતા, પણ છતાંય ખૂબ ટૂંકા ગાળામાં 2-4 કલાકના ગાળામાં બેલેટ પેપરથી જ્યારે મતદાન થતું ત્યારે આંકડા જાહેર કરવામાં આવતા. અત્યારે તો અઠવાડિયા સુધી ચૂંટણી પંચ ચોક્કસ મતદાનના આંકડા જાહેર નથી કરતું. આ શા માટે? આ ગોલમાલ કરવા માટે જ કરવામાં આવતું હોય ને, બીજું શું હોઈ શકે? આવી અનેક અનીતિઓ, નાણાંનો બેફામ વહેંચણી, ગુંડાઓ અને બીજા અનેક પરિબળોના કારણે આ સત્તા હસ્તાંતરમાં આપણે ખૂબ અનીતિમય ભૂમિકા નિભાવી છે. સાથે સાથે કોંગ્રેસ પણ કેટલીક બાબતો એવી છે કે એને વધારે બાંધછોડ કરવાની જરૂર છે. બાંધછોડ કરવાની એટલા માટે જરૂર છે કે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ જ એવો પક્ષ છે કે જેનું સમગ્ર દેશની અંદર થોડું વધારે ઓછું પણ એનું નેટવર્ક છે, એના થોડા ઓછા ટેકેદારો છે. બહુજન સમાજ પક્ષ ઉત્તર પ્રદેશમાં એની કામગીરી, એની વિચારધારા બધું સારું છે, પરંતુ એ સિવાયના રાજ્યોમાં તો એના દલાલો દિવસે બહુજન સમાજ પાર્ટીની વાત કરે અને રાતે ભાજપની પાસેથી હપ્તાઓ લેતા હોય છે. એટલે એવું અનેક રાજ્યોની અંદર બહુજન સમાજ પાર્ટીનું, ઉત્તર પ્રદેશ સિવાયના બધા મોટાભાગના રાજ્યોની અંદર આ પરિસ્થિતિ બહુજન સમાજ પાર્ટીની છે. આ સ્થિતિની અંદર ભારતીય જનતા પક્ષને રોકવા માટે કોંગ્રેસે આગેવાની અને ત્યાગ સાથે આગળ આવવું જરૂરી છે. સૌથી પહેલી જરૂરિયાત તો ભારતીય જનતા પક્ષ જે એના એજન્ડાઓ લઈને આગળ વધી રહ્યું છે, એનો હિન્દુ રાષ્ટ્રનો એજન્ડા છે, એનું બંધારણ બદલી નાખવાના એજન્ડા, આ બહુ ખતરનાક વસ્તુ છે અને આવું થતાં એ ક્યારેય રોકી શકે એમ નથી. ઉત્તરાખંડની અંદર એમણે કોમન એક્ટ લાગુ કરી દીધો, એ જ વસ્તુ ગુજરાતમાં કરી રહ્યા છે. અત્યારે ભલે એમણે 45 દિવસ માટે કોઈ પંચની નિમણૂક કરી હોય, પરંતુ એ પંચનો નિર્ણય પણ એમની ધારણા મુજબ જ આવવાનો છે અને એ પછી યુજીસી લાગુ કરવામાં આવશે, જે હોય એ. પરંતુ આ બધી જ પરિસ્થિતિઓ અને આવનારા સંજોગો સારા સંકેત નથી આપતા. એટલે એ દ્રષ્ટિએ દરેક જાગૃત નાગરિકે આવનારા જે પડકારો છે, આવનારા જે સમસ્યાઓ છે, એને સમજવું, વિચારવું જરૂરી છે અને એ દિશામાં જાગૃત થવું જરૂરી છે. અત્યારે તો આપણે દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી થઈ છે અને એની અંદર અરવિંદ કેજરીવાલની પાર્ટી જે હારી છે, એટલે સારી વસ્તુ એ બની છે કે અરવિંદ કેજરીવાલ હવે જે હવામાં ઉડતા હતા, આકાશમાં ઉડતા હતા, એ ભોંય ઉપર આવશે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જે હવામાં ઉડતા હતા એ ભોંય ઉપર આવશે અને ભોંય ઉપર આવશે તો એમને વાસ્તવિકતાનું ભાન થશે. અત્યાર સુધી એમની ઉપર તો એ આક્ષેપો હતા કે ભાઈ આપ એ ભાજપની બી ટીમ છે અને દિલ્હી વિધાનસભા સિવાયની તમામ ચૂંટણીઓની અંદર એમનો જે વાણી, વર્તન ને વ્યવહાર હતા એ
ભાજપની બી ટીમ હોય એ પ્રકારના જ હતા, પરંતુ અત્યારે ખરેખર હવે એમને વાસ્તવિક રીતે જો આ પરિણામોથી કંઈ અસર થવાની હોય તો એમને ભાન થવું જોઈએ અને હવે એમણે પોતે શું ભૂમિકા ભજવવાની છે, કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાથે કઈ રીતે કામ કરવું અને હવે જરૂર એમની પાસે ખૂબ ફાજલ સમય છે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પાસે. સૌથી પહેલું કામ તો એમણે એ કરવું જોઈએ કે ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરી અને એની અંદર બીજા ગુટો મળે, એની અંદર બીજા પક્ષો ભળે અને આવતા જે પડકારો છે એને કાઉન્ટર કરવા માટેની બહુ સારી ભૂમિકા અદા કરી શકે એવી સક્ષમતા અને સમય અરવિંદ કેજરીવાલ પાસે છે. આપણે એવી અપેક્ષા રાખીએ કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, રાહુલ ગાંધી આ બધા ચંદ્રબાબુ નાયડુ છે, નીતિશ કુમાર છે, એમનો પણ જે વારો આવવાનો છે આવી રહ્યો છે. આ બધા એક થાય ને એક પ્લેટફોર્મ ઉપર આવે. તેજસ્વી યાદવ છે, બેન માયાવતીજી, બધા એક પ્લેટફોર્મ પર આવે એ સમયની જરૂરિયાત છે અને આપણે એવી અપેક્ષા રાખીએ કે આવું થાય તો આપણું ભવિષ્ય ઉજ્જવળ હશે, નહીંતર તમે અંધકારની ખાઈમાં ફેંકાઈ જવાનો છો એ પણ નક્કી છે. છેલ્લે તમને એક વાત કહું કે તમે આને લાઈક કરવામાં તમારે કશું ગુમાવવાનું નથી, સબસ્ક્રાઇબ કરવામાં કંઈ ગુમાવવાનું નથી, શેર કરવામાં ગુમાવવાનું નથી. થોડોક સમય આપી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આ બાબતે તમારા વિચારો કોમેન્ટમાં જણાવશો. ફરી મળીએ આપણે. ચલો.